મહેસાણા જિલ્લાના બાદલપુર ગામનો એક પરિવાર અમેરિકા જવાની લાલચે કબૂતરબાજ એજન્ટોની માયાજાળમાં ફસાઈ લિબિયામાં બંધક બનાવાયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। પીડિત પરિવારના સ્વજનો સ્થાનિક ધારાસભ્ય CJ ચાવડા સાથે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તાત્કાલિક સરકારી મદદની માંગ કરી છે। મળતી માહિતી મુજબ દંપતી અને તેમની 3 વર્ષની બાળકી સહિતનો આ પરિવાર 7 દિવસ પહેલા દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો। જો કે એજન્ટોએ છેતરીને તેમને લિબિયા મોકલી દીધા હતા, જ્યારે પરિવારને એકાંત સ્થળે બંધક બનાવવામાં આવ્યો છે। દુબઈના એજન્ટોએ પરિવાર પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિત પરિવારના સ્વજનોનું કહેવું છે કે સરકારની તાત્કાલિક હસ્તક્ષેપ અને રાજદ્વારી પ્રયાસોથી જ પરિવાર સુરક્ષિત રીતે વતન પરત ફરી શકે છે। આ મામલે CMOના રજૂઆત દરમિયાન પરિવારની સલામતીને પ્રાથમિકતા આપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગુજરાતમાં વિદેશ જવાની લાલચે જીવ અને પૈસા બંને ગુમાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ફરીવાર કબૂતરબાજ એજન્ટોની કરતૂત સામે આવતા રાજ્યમાં ચિંતા વધી છે। આ ઘટનાએ વિદેશ જવા ઈચ્છતા નાગરિકોને ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર એજન્ટોથી સાવચેત રહેવું અત્યંત જરૂરી છે। એમને વાસ્તવમાં એમના પાસપોર્ટ ઉપર એ અલગ અલગ કન્ટ્રીમાં 3-4 વખત જે કમલેશ મહેતા છે એમને કહ્યું હતું કે તમે 3-4 કન્ટ્રીમાં ફરો તો તમારું ટ્રાવેલિંગ ટૂરનું જે બુક છે, પાસબુક છે, એમાં તમારી મજબૂત ફાઇલ બની શકે। જે કમલેશ મહેતા એજન્ટ છે એ પણ પોર્ટુગલનો PR છે, પોર્ટુગલમાં રહેશે અને આમના જે મોટાભાઈ છે જે બંધક છે કિસ્મતથી, એના મોટાભાઈનો પડોશી છે। એટલે વિશ્વાસથી એને કામ હર્ષિત કમલેશભાઈને આ કામ સોંપવામાં આવ્યું છે। હર્ષિત કમલેશભાઈને આ કામ કરતા હશે અને કરે છે, એમાં અગાઉના કંઈક હિસાબો બાકી હશે, એના કારણે જ આમને બંધક બનાવ્યા એવું લાગે છે। દુબઈ સુધીના પાસપોર્ટ અને વિઝા કમ્પ્લીટ છે। દુબઈથી પોર્ટુગલના વિઝા આપણે એમ કે ત્યાં એપ્લાય કરીને તમને મળી જશે, એ એજન્ટ સાથે ઓળખાણ કરાવીને એ નીકળી ગયા છે અને એજન્ટે અમને જૂના હિસાબ નહીં પત્યો હોય એટલે ફસાવીને લિબિયા હેન્ડઓવર કર્યા છે પૈસા વસૂલ કરવા માટે। ભારત સરકારમાં વિદેશ મંત્રાલયમાં આજે જે રજૂઆત મયંકભાઈ નાયક અને ટીમ દ્વારા કરવામાં આવી છે એ પણ આગળની કાર્યવાહી હાથ ભારતના આપણા જે એમ્બેસેડર છે લિબિયા ખાતે એના મારફતે કરી રહ્યા છે। આ રીતે અહીંથી દુબઈ ગયા, દુબઈ 2 દિવસ રોકાયા, દુબઈના લોકલ એજન્ટો આગળ લિબિયા લઈ ગયા। અમને તો એવું ખ્યાલ નહોતો કે લિબિયા લઈ ગયા છે, પણ લાસ્ટ ટાઈમ સુધી ટિકિટ નથી મોકલી। આ તો 4 દિવસ પછી જાણ થઈ અને લાગણી પોલીસ સ્ટેશન જેમ જેમ માર્ગદર્શન આવ્યું એમ અમે આગળ વધતા જાય સાહેબની મદદ લીધી। છેલ્લે એમનો સંપર્ક ક્યારે થયો હતો? એમને ફોન ઉપર કંઈ કીધું? ફોન ઉપર તો વાત રિસેન્ટલી કાલ સવારે એક વિડીયો મોકલ્યો જે મેં સાહેબને બતાવ્યો છે। હવે એના ઉપરથી અમે માગી કે જલ્દી હેમખેમ પરિવાર પાછો આવે। વિડીયોમાં તો સાહેબને બતાવ્યું છે કે ઠંડામાં રાખીશું, એકાંતમાં રાખીશું, સ્વેટર વગર રાખીશું, ઠંડા પાણી નવડાવશું, પતિ પત્નીને અલગ રાખીશું, પૈસા નહીં મોકલાઈએ તો એમને અલગ અલગ જગ્યાએ વેચીને એના જોડેથી કામ કરીને પૈસા વસૂલ કરીશું। કેટલા પૈસા માંગ્યા? કેટલા રૂપિયા માંગ્યા? 1 કરોડ માંગ્યા છે। એ તો અમને ખ્યાલ ના હોય મેડમ। અમે એક ટ્રાવેલ એજન્ટ બુક કરેલો, એને અમે લીગલી પ્રોસેસ આગળ 6-12 મહિના પહેલા 4 કન્ટ્રી ફેરવ્યા એટલે લીગલી પાછા આવ્યા। ફરીથી એ પ્રોસેસ આવી ટ્રાવેલ હિસ્ટ્રી બનાવવા માટે આ રીતે ફરવા નીકળેલા। કાયમી સેટ પણ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવીને ત્યાં પોર્ટુગલ જવાનું હતું સાહેબ। ત્યાં ના નતા, દુબઈથી એપ્લાય કરો અથવા લિબિયા દુબઈથી એપ્લાય કરો, એમને અમને લાસ્ટ સુધી જણાવ્યું, એમને કીધું પ્રોસેસ આવી અમે તમને અપડેટ કરતા રહીશું।